જય માતાજી મિત્રો, અમે આવી જઈએ છીએ રામપુરા ગામમાં આવી જઈએ છીએ મિત્રો। તમને હું ઘર બતાવું છું, ઘર સુકાઈ જશે મિત્રો। પૂરો સપોર્ટ કરજો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો વિડીયો। પણ કોમેન્ટ તમે ખોટી કોમેન્ટ લખતા ના મિત્રો। આ ઘર તમને બતાવો મિત્રો, બધો સુકાઈ જશે મિત્રો। આ વિડીયોમાં તમે ધ્યાન પૂરો રાખજો। તમારે આ શેક બતાવો, શેક સુકાઈ જશે। પણ મિત્રો મને એક મજૂર નથી મળતું મિત્રો। ગાર ભાડીને કે અમારે મિત્રો નથી આવવું। અત્યારે અમારે એક મજૂર છે મિત્રો। આ જ ગાર છે, અશ્વિનભાઈ ઠાકોરનું ગાર છે। ગાર જમીન છે, 5 વીઘા જમીન છે, પણ એ કોઈ ગાર વઢવા આવતું નથી મિત્રો। તમારે આવવું હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટ ખોટી લખતા નહીં। ગામ મારું દઢિયા વીરપુરા, મને ખેતર છે, રામપુરાનું ખેતર છે। ખેતર વાઈ છે, અશ્વિનભાઈ ઠાકોરની વાઈ છે। પણ તમને હું આગળ પૂરો વિડીયો બતાવ્યો। તમને આગળ એંડા દેખો, એંડા તો પૂરા સી મિત્રો, ઢીલા એંડા સી, મસ્ત એંડા સી। પણ ગાર સુકાઈ ગયો છે મિત્રો। શેગે ભૂઈ તમને બતાવું, શેગ નેચર ભૂઈ પડી દેખાય તો મિત્રો। આ ગાર પૂરો સુકાઈ ગયો મિત્રો। પણ કોઈ વાઢવા આવતું નથી, અને ખોટી કોમેન્ટ લખતા નહીં કોઈ મિત્રો। એ તમને હું તમને અત્યારેથી કહી દઉં મિત્રો। પણ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને શેર કરો। અને હું તમને મિત્રો ચીકુડી બતાવું છું। અમારું ખેતર આડું છે, અડધો વીઘો જમીન છે મિત્રો। પણ અમારા ખેતરમાં કોઈ થતું નથી। ખેતર ટેબારું છે, પણ ખોટ બધા પડે, તમને ખોટ દેખાઈ જો। અને ચીકુડી વાયેલી છે મિત્રો। ચીકુડી તો ઉગી, પણ થોડી ચીકુડી ઉગી છે મિત્રો। તમને આગળ મેં બતાવ્યો વિડીયો પૂરો તમે જોજો મિત્રો, મજા આવશે જોવાની તમને। અમારે મજૂર આવવાનો હતો મિત્રો, 10 મજૂર આવવાનો હતો, પણ મજૂર મળ્યો નહીં। ગાર ભારી મજૂર મળ્યો નહીં। સવારે મિત્રો ચાલ લેવા આવ્યો તો, પણ ચાલ લઈને જતો રહ્યો। પણ વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અમારી ચેનલને સપોર્ટ કરજો પૂરો। આપણે મિત્રો જે વિડીયો બનાવવાનો છે ગરીબ લોકોનો, જેને ગરીબ હશે, એની ઉંમર હશે 80 વર્ષ 90 વર્ષ હશે, એના ઘરમાં કોઈ ખાવાનું નહીં હોય, તો આપણે વિડીયો એ જે બનાવવાનો છે મિત્રો, એ પૂરો સપોર્ટ કરવાનો છે। ડોહાને 80 90 વર્ષ હશે, એની સેવામાં કામ કરવામાં આવશે। આપણે એ કામ કરવાનું છે મિત્રો। પણ હજી મહિનો લાગશે। હા તો મિત્રો હું તમને કોઈ કહી શકતો નહીં, હું તમારે ઘર બતાવું છું મિત્રો, સુકાઈ જશે। લાઈક કરો, શેર કરો। જય માતાજી, જય મેલડીમાં। ખૂબ તમારો આભાર।